પોરબંદર તાલુકાના અડવાણા ગામના વેપારીને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળી છે, જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ ગામના શખ્સે પૈસાની લેતી દેતી બાબતે એટ્રોસિટી તેમજ પરિવાર સાથે આત્મહત્યાની કોશિશ કરીને વેપારીને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। આ બનાવની વિગત એવી છે કે અડવાણા ગામના પઠાપીરવાડી વિસ્તારમાં રહેતા લીલાભાઈ વસ્તાભાઈ કારાવદરા નામના યુવાને બગવદર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરી જણાવ્યું છે કે જામનગર જિલ્લાના ધ્રોલ ગામના જીવન દેવજીભાઈ ચાવડા નામના શખ્સ સાથે આશરે 5 માસ પહેલા બળેલ કોલસીનું વેચાણ કર્યું હતું, જેમાં ટ્રાન્સપોર્ટેશન સહિતની ₹33,68,000નો માલ મંગાવ્યો હતો અને પ્રથમ ટ્રકના પૂરા રૂપિયાની ચૂકવણી કરી લીલાભાઈ સાથે વિશ્વાસ કેળવ્યા બાદ વિશ્વાસ ટકાવવા માટે કટકે ₹22,95,000ની ચૂકવણી કરી હતી। ત્યારબાદ બાકીના નીકળતા ₹10,73,051 જેટલી રકમની ચૂકવણી ધ્રોલના જીવન દેવજીભાઈ ચાવડાએ કરી ન હતી અને લીલાભાઈ જોડે ઠગાઈ કરી ફોન ઉપર ગુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, તેમજ એટ્રોસિટીમાં કેસમાં ફસાવી દેવાની તથા પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરાવવાની કોશિશ કરીને લીલાભાઈને ફસાવી દેવાની ધમકી આપી હતી, જે મામલે બગવદર પીએસઆઈ હાજી ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।